હાલો બેરો, જય સોમનાથ। તો આજે આપણે આવી ગયા છે ચોરવાડ મુકામે, અને ચોરવાડ મુકામે હોલિડે કેમ્પમાં। હોલિડે કેમ્પ આ તમે જોઈ રહ્યા છો તે હોલિડે કેમ્પ છે, અને આ હોલિડે કેમ્પ, આ મહેલ એક જુનાગઢના નવાબ દ્વારા બનાવવામાં આવ્યો હતો। અને આ નવાબ દ્વારા એ માટે બનાવવામાં આવ્યો હતો કે જ્યારે રજાનો સમય, ઉનાળાનો સમય હોય ત્યારે હવા મસ્ત હોવાને કારણે આ મહેલ બનાવવામાં આવ્યો હતો। અને આ મહેલની સુંદરતા પણ એટલી મસ્ત જ છે। અને આ મહેલ અત્યારે જર્જરિત થઈ ગયો છે, અને લગભગ 40 વર્ષ પહેલા મંદડાના મોર પિક્ચરનું શૂટિંગ અહીંયા બનાવ્યું હતું, ત્યારે આ મહેલને સુધારવામાં આવ્યો હતો અને તેનું સમારકામ અને કલરકામ કરવામાં આવ્યું હતું। અત્યારે તે મહેલ લગભગ પડવાની એલા ઉપર આવી ગયો છે, અને આ મહેલની અંદર જવા આવવા માટે બંધ કરી દેવામાં આવ્યું છે। મિત્ર, આ મહેલ બહુ મસ્ત છે, અને જૂની જે જૂનવાડી હવેલી હોય ને તેના જેવી હવેલી લાગે છે, અને મસ્ત રીતે છે। જો તમારે પણ ક્યારેક આવવું હોય તો ચોરવાડ મુકામે હોલિડે કેમ્પ અને સમુદ્ર કિનારે, મસ્ત એવો સમુદ્ર કિનારો છે, અને આ સમુદ્ર કિનારાની સાથે સાથે તમે મસ્ત પિકનિક પણ મનાવી શકો છો। આવું મસ્ત નજારો છે। તો મિત્ર, ક્યારેક તમે પણ આવી જજો આ હોલિડે કેમ્પમાં, અને જૂનવાડી હવેલી જોવા માટે રાજાએ પોતાના રજાના દિવસો માણવા માટે પોતે એક હવેલીનું નિર્માણ કર્યું હતું। આ હવેલીનું નિર્માણ કરતાની સાથે જ અહીંયા તેમના ઘર પરિવાર તથા તેમના મહેમાનને એ લોકો અહીંયા લાવતા હતા, અને પોતાનો સમય અહીંયા ગુજારતા હતા, જે ઉનાળાના વેકેશન માટે। એટલે જ કહેવામાં આવ્યું છે કે અહીંયા હોલિડે કેમ્પ તરીકે ઓળખવામાં આવે છે। અને મસ્ત રીતે સ્વિમિંગ પુલ બનાવ્યું છે। ત્યારના વખતમાં, જે જૂના જમાનાના વખતમાં પણ રાજાઓના શોખ પણ એવા હતા કે સ્વિમિંગ પુલ તરીકે બતાવું છું। આગળ જતા જો આ સ્વિમિંગ પુલ છે, મસ્ત રીતે છે, અને ત્યારનું જેવું સ્વિમિંગ પુલ હતું, અત્યારના સ્વિમિંગ પુલ જેવું જ ત્યારે પણ તેમને સ્વિમિંગ પુલ બધા બનાવ્યું છે। અહીંયા તેમના વાહનની એન્ટ્રી થઈ જતી, અને અત્યારે જતા ઉપર ચડતા આ સ્વિમિંગ પુલ છે, ચારે બાજુથી બનાવેલું છે। આમાં નાહવા માટે આ સ્વિમિંગ પુલ બનાવેલું છે, તમે જોઈ રહ્યા છો। અને ચડવા માટે અને ઉતરવા માટે અહીંયા સીડી પણ બનાવેલી છે। આ અહીંયાથી ઉતરવા માટેનું છે, આ ઉતરવા માટેની સીડી છે, અને સ્વિમિંગ પુલ છે। સામે સમુદ્ર કિનારો છે, સમુદ્રની કિનારે જ આ સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યું છે। મસ્ત નજારો છે, મસ્ત દેખાય છે। તો મિત્રો, તમે પણ ક્યારેક આવજો। જો આ છે તેમનું હવા મહેલ, આપણી સમક્ષ છે, મસ્ત છે। જો સરકાર આ વસ્તુને પાછી જાગૃત કરે તો આ નજારો કંઈક અલગ જ બની શકે તેમ છે, અને આને જાળવણી રાખે તો મસ્ત પણ બની શકે છે। તો મિત્રો, તમે પણ ક્યારેક આવો હોલિડે કેમ્પ। ત્યારે તમે જોઈ રહ્યા છો ખંડર જેવું થઈ ગયું છે, અને હવે લગભગ હવે પડવાની તૈયારીમાં છે। મસ્ત હતું, પરંતુ અત્યારે આનું બધું સમારકામ પૂરું થઈ ગયું છે। અત્યારે આ ખંડરની અંદર આપણે આવી ગયા છે। આ હવેલીનો અંદરનો નજારો છે। ના બાપા, એના સિક્યુરિટી ગાર્ડને રહેવા માટેની લગભગ ઓફિસ લાગે, જે ગેટ ઉપર જ છે। આ મેન રસ્તો છે એનો। મેન રસ્તાની અંદરથી અહીંયાથી ઉપર ચીડી ચડવા માટેનું હતું, અને અહીંયા ગેટ ઉપર એક ફૂલઝાડ જેવું આમ કંઈક ડેકોરેશન જેવું પણ છે, ફુવારા સિસ્ટમ કેમ હોય જૂનવાડી, એના જેવું પણ લાગે। ચાલો તમને અહીંયા નજીક લઈ જાઉં, થોડા ફાસ્ટ થઈએ આપણે। આ મેન ગેટ ઉપર જ્યાં એક ફૂલઝાડ જેવું અને ફુવારા સિસ્ટમ કેમ જૂનવાડી હોય એના જેવું કંઈક લાગે છે, મસ્ત છે। તો મિત્ર, જો મારા બ્લોગ તમને ગમતા હોય તો ભીમ કામડિયાને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।